છો બધા? મજામાં જશો. તો આજે આપણે સવારમાં વહેલા જઈ દીધા. આજે આપણે હોમવર્ક છે એટલે ભણવા જવાનું હોય એટલે વહેલા જ આપણે તૈયાર થઈ ગયા. સવારનો સમય છે એટલે ઠંડી પણ ખૂબ જ છે. પવન તો બહુ ઓછો છે પણ ઠાર જ એટલો પીડો છે. તો આજે આપણે વાડીમાં આવ્યા છીએ આંટો મારવા. જીરું તો આપણે રોજ જેવી જ છીએ કેમ કે આપણે નીંદવાનું કામકાજ ચાલુ છે. મકાઈ બહુ મોટી થઈ ગઈ છે, ભૂંજરા પણ આવી જાય છે એટલે એમાં મકાઈમાં આંટો મારતા આવી. આપણે નીંદવા આવ્યા ને એટલે ટોમીને પણ હારે લેતા આવ્યા. જો પણ બાંધો છે ને એટલે રાડ્યું નાખે. ટોમીને તો વાડી નથી ગમતું અને આ પડામાં નથી ગમતું. હારે જ બધે રખડવું છે, છૂટું ધોડાધોડી કરવી છે. આપણે જીરું નીંદવાનું કામકાજ ચાલુ છે ને એટલે આપણે જીરું તો નીંદાઈ જાય પણ આપણે મોટા હરકવા નીંદાઈ ગયા અને નાના હરકવાનું તો હાવ જે બાકી જ છે. જો સઢે છે ને એટલે ખડ પણ બહુ છે એમાં અને કપાના ડાબકા તો જો નીચે પડ્યા છે. જીરું બધું નીંદાઈ જશે ને તોય તે અહીંયા નાના હરકવા નીંદવાનું તો આપણને ટાઈમ જ નહીં મળે. ખડ પણ બહુ જ છે અને કોંગ્રેસ ઝાડવા બહુ મોટા થઈ જાય છે. અને અહીંયા કોઈ આપણે વાલ ઉતારવાની છે હતું ને એટલે વાલનું બિયારણ પણ પાકી ગયું. એ આપણે 2-3 દીમાં તોડી જઈશું અને આપણે વાવવાના છે ને એટલે ક્યાંક વાવવાના હશે મમ્મી એમ કહેતી હતી. એટલે અને આ વાલ જો આપણે અંદરથી ખુલી પણ ગયા છે. જો આપણે ખાલી આમ કરવી ને તો આપણે મસ્ત ખુલી જાય. આ જુઓ કેવા અસલ દાણા છે વાલના. મોટા થાય એટલે મમ્મીએ કીધું હતું કે નાના થઈ જાય એમ. નહીં મમ્મી? હા, સુકાઈ જાય એટલે પાકી જાય એટલે બધું થાય. અને જો દૂધીનો ટાઈમ હવે પૂરો થઈ ગયો એટલે વહેલા બધા સુકાવા માંડ્યા છે. હરગવામાંથી જ હતા એ વહેલા સુકાવા માંડ્યા. હવે દૂધીના વહેલાએ આપણને બહુ દૂધી આપી. હવે બિચારા ભલે સુકાઈ જતા. આપણે બકાલું તો જોવી એટલે આપણે નવા વહેલા વાવી દીધા છે. અને ઘરની વાડી હોય તો બકાલું થોડું માર્કેટમાં લેવા જવાય કોકનું. તમને બધાને ખબર જ છે કે અમે ઘણું બધું બકાલું વાવી છીએ વાડીમાં અમારી. એટલે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, ત્રણેય ઋતુમાં આપણે પાણી તો ખૂટતું જ નથી. એટલે અમારા ઉપર ભગવાનની દયા છે. પાણી હોય તો બધું જ થઈ શકે. વગર પાણીએ તો આપણે વાડીમાં શું કરી શકીએ? પાણી ન હોય તો વાડીમાં શું કરી લેવું? વાડી તો ઘણી બધી હોય પણ પાણી જ ન હોય તો શું થાય? આપણે પહેલાં જરૂરી પાણી છે અને પછી જમીન જરૂરી છે. આપણે ચોમાસાના બધા આપણે જે વહેલા હતા ને એ બધા સુકાઈ જશે. દૂધીના તો સુકાઈ જાય પણ જો ભેંસોડાને સુકાઈ જાય. વહેલા સુકાઈ જાય ને એટલે દૂધી જોવો કાંક આવી થઈ જાય. અને કારેલા તો બધા સુકાઈ જશે અને મરચીનો છોડવો ઢકાઈ જશે ને એટલે આ થોડોક સુકાવા જેવો થઈ જશે, પીળો. દૂધીના વહેલામાંથી દૂધી તોડીને હલવા બનાવ્યો, ખાધો અને આપણે શાક બનાવ્યું ને એવું બધું અલગ દૂધીનું બનાવ્યું અને થેપલા પણ બનાવીને ખાધા. ઘણા મહિનાથી આપણે દૂધીની બધી જે વસ્તુ બને એ આપણે ખાતા હતા એટલે વહેલા સુકાઈ જાય એનો અફસોસ નથી. એનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે હવે સુકાઈ જાય એટલે આપણે અફસોસ તો કાંઈ નથી કરવો કેમ કે બહુ દૂધી આપી આપણને વહેલાએ. એટલે હવે આપણે નવા વેલા વાવી દીધા છે. એમાં ફરી વખત આપણે દૂધી આવશે. તો આ નવા વેલા છે લગભગ તો એમાં જો દૂધી આવવાની ચાલુ પણ થઈ ગઈ છે. જો નકરી કેટલી બધી આવી છે અને આપણે અહીંયા મેથી નથી ખેંચી અને જો આવે એમાં આપણે શીંગો આવી ગઈ છે. હા, તો હવે આપણે વાતો કરતા પહોંચી ગયા છે મકાઈમાં. જો મસ્ત મોટી થઈ ગઈ છે મકાઈ અને ભેંસોડા પણ હાર આપણે મોટા થતા જાય છે. જો અહીંયા જો લટકે છે ભેંસોડી. જો આ મસ્ત મોટી મકાઈ થઈ ગઈ છે અને એમાં થોડાક દિવસ તો એને સમરા પણ આવી જશે. થોડાક દિવસમાં એટલે અડાવવાની શરૂઆત પણ થઈ જશે અને આપણે હરગવામાં પણ મસ્ત ઊંઘું મોટી થવા માંડી છે. જો મકાઈ તો મારી કરતાં મોટી થઈ ગઈ છે. આપણે અહીંયા થોડાક દિવસમાં વાઢવાનું પણ શરૂ કરી દેવું કેમ કે અહીંયા આપણે ભૂંજરા ન થવા દે કેમ કે આપણે શેલાના કાંઠે જ મકાઈ વાવી છે એટલે આપણે ભૂંજરા કંઈ ડોડા થવા ન દે. એટલે આપણે આ માત્ર ખાલી નીણ માટે જ વાવી છે.
આપણે સમર આવે ને એટલે લગભગ 10 દિવસ પછી લગભગ તો દોડા શરૂઆત થઈ જ જતી છે. જો અહીંયા દોડો આવી ગયો છે, બહુ દેખાતો તો નથી પણ અહીંયા જો દોડો થઈ જ ગયો છે. કેમ કે આ સોડવાના લગભગ સમરા કે દેવને આવી ગયા છે. આપણે નીંદવા આવ્યા હતા ને એટલે ટમીને હારે લેતા આવ્યા હતા એટલે જો આપણી પાસે વીએ ટમી. હવે આપણે વાડીએ જઈએ છીએ ને એટલે હવે આપણે ટમીને પાછું હારે લેતું જવું છે. હાલો ટમી મંડો દોડવા, આપણે નિહાળે જવાનું મોડું થાય છે. ટમી તો આપણે કરતા વધુ દોડે છે, એ તો થાક્યા પણ નહીં. હાલ ટમી અને એ આપણે અરે બહુ જ રમત કરે ને એટલે એને બાંધ્યું તો ગમતું જ નથી. આપણે તો તૈયાર થઈને જ આવ્યા હતા પણ અક્ષો લીધું ને ભૂમિ બધા તૈયાર થઈ જાય છે એ આપણે જોવાનું છે. આપણે વાડી આવ્યા ને એટલે તમે પણ આપણે આવીને સીધો પાણી પીવા આવી જોઈએ એને બહુ સરસ લાગ્યું છે. તો જોઈએ આપણે અક્ષતાને રીત તૈયાર થઈ જાય. તૈયાર થઈ જા ક્યાં ગયા બધા? દીદી તો તૈયાર થઈ ગઈ છે અને ટિફિન ભરવા માંડી છે. અથવા તો ટિફિન ભરાઈ જાય, હું હાથ પગ નથી આવું કેમ કે ટમી બહુ આપણી યારે રમત થઈ ગઈ છે. આજે આપણે 2 ચોટલી લઈને તૈયાર. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં દશો. તો આજે આપ તો જાવ છે આપણે નિશાળે. હાલો દફતર લઈ લઈએ. જો મારી 2 ચોટલીઓ કેવી લાગે છે? સારી લાગતી હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. જલ્દી મારો રાત ઉગી જાય વિશ કરજો. બાય બાય. નહીં રીતુ તૈયાર જ નથી થઈ? નહીં. શું કામ બાકી રહી ગયું છે? સુંદરી નાખવાનું. આ લક્ષિતા એને સુંદરી નખાય. હાલો બે ફટાફટ સુંદરી નાખો, ત્યાં હું ટિફિન ભરી દઉં. લઈ જા મમ્મી, ટિફિન તમે ક્યાં ના ભરી નાખ્યા? તું નીંદવા ગઈ ને ત્યાં તો બધી તૈયારી કરી નાખી. કીધી કોટ કાઢ કરી અને હું પણ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ. મમ્મી પેલા અહીંયા જો ગડીડા કેવા મસ્ત મસ્ત છે. ગડીડા તો આજ તો આપણે વાડી પડખે સરવા આવી ગયા. નાના નાના છે ને દીકુ? હા. કેટલા બધા મને બીક લાગી. ક્યાંય ન થાય. સુબી વાલી હાથ જો. હેલો, આજ તો આપણને ગડીડા જોઈને ખૂબ જ મજા આવી ગઈ. અને તમે વિચાર કરતા હશો કે હિમાંશી આજે એટલી બધી કેમ ખુશ છે? તો આજે મારે રાત્રે જવાનું છે સાયન્સ સિટી. અમારે એક્ઝામ હતી CAT ની પરીક્ષા એટલે અમે 5 જણા પાસ થતા પહેલા રાઉન્ડમાં એટલે અમારે 5 જણાને જવાનું છે અમદાવાદ સાયન્સ સિટી. અત્યારે તો આપણે વ્લોગ ઉતારવાનો ચાલુ નથી કરવો કેમ કે અત્યારે ફૂલ ટાઈમ મારે નિશાળ જવાનો થઈ જશે એટલે. અને આપણે તૈયારી બધી 5 વાગે ભણીને આવીને કરશું એટલે અત્યારે તો મોડું થાય છે એટલે અત્યારે નથી ઉતારવો બ્લોગ. બધી આપણે વસ્તુ તો લઈ આવ્યા છે એવી પણ તૈયારી આપણે 5 વાગે કરવાની છે. એનો વ્લોગ 5 વાગે જ બનશે. અને ત્યાં ફોન લઈને જવા દેતા હશે તો લઈ જાશ, નકર તમને નહીં મળે વ્લોગ. નકર તો હું તમને બધું કહી દઈશ કે ના શું શું હતું અને કેવી મજા આવી ને એવું બધું કહી દઈશ. આડાવડું ફોન નહીં લઈ જવા દેતા હોય તો આપણે સાહેબો કોઈ હારે નથી આવવાના એટલે આપણને લગભગ નાના છીએ એટલે ફોન નહીં લઈ જવા દે. અમારા સાહેબો નથી આવવાના એટલે ત્યાં જે તાલુકા કક્ષાએ સાહેબો હશે એ આવવાના હશે અને પ્રવાસ જ આપણે તાલુકા કક્ષાએથી થાય છે એટલે તાલુકા કક્ષાએથી સાહેબો હારે આવશે. આપણે નિહાળે કોઈ સાહેબ નથી આવવાના એટલે લગભગ મોબાઈલ આપણે હારે નહીં લઈ જવા દે. આપણા સાહેબ હારે હોત તો લગભગ લઈ જવા દે પણ આ બીજા સાહેબ હશે એટલે લગભગ કદાચ નહીં લઈ જવા દે કેમ કે આપણે નાના થઈએ ને એટલે મોબાઈલનો ઉપયોગ નહીં કરતા હોય. તો સારું, આ તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તમે કાલે વ્લોગ જોવાનું તો ભૂલતા જ નહીં કેમ કે કાલે આપણે સાયન્સ સિટીનો વ્લોગ આવશે. તમારી હિમાંશીનો વ્લોગ આવી જશે પ્રવાસનો. હિમાંશી પ્રવાસમાં ગઈ, હું પહેલી વાર પ્રવાસમાં જાઉં છું એટલે હું બહુ જ ખુશ છું. બાય બાય.